તો આ રીતે આપણે બધાય બનાવી લેવું, એકદમ મસ્ત બની. હલો મિત્ર, જય માતાજી. હું દિયાબેન પરમાર, અમરેલીથી. મારી ચેનલનું નામ દિયાબેન ડીનું રસોડું. તો આજે આપણે લસ્સા પરોઠા બનાવશું. તો લસ્સા પરોઠા બનાવવા માટે આપણે આ મેંદાનો લોટ લીધો છે 1 વાટકો, અને આ 1 વાટકો આપણે ઘઉંનો લીધો છે, 2 હરખો જ લીધો છે. અને મીઠું લીધું છે સ્વાદ પ્રમાણે, અને ઘી લીધું છે આપણે, અને મોણ માટે આપણે તેલ લીધું છે, આપણે સિંગ તેલ લીધું છે, અને પાણી લીધું છે. તો પહેલાં આપણે લોટને બાંધી લેવું. તો મેંદાનો ને ઘઉંનો બે આપણે સાળી લેવું. બે આપણે અડધો અડધો લીધો છે. સાળવું જરૂરી છે, આવું કાંઈ નીકળ્યું હોય ઘઉંમાં તો એ નીકળી જાય એમ. અને મીઠું નાખીશું સ્વાદ પ્રમાણે. અને મોણ માટે આપણે આ સિંગ તેલ નાખીશું 2-3 ચમચી જેટલું. નકરા મેંદાના લોટના આપણે પરોઠા બનાવવા હોય તોય બની શકે. તો આ રીતે આપણે લોટ રાખીશું. આ રીતે બહુ મૂઠું પૂરતું ન હોય તો હાલે, પણ આ થોડુંક આપણે વધારે નાખ્યું છે. હવે આપણે થોડું થોડું પાણી લઈને આપણે આમાં લોટ બાંધી લેવું. બહુ કઠણાઈ નહીં ને બહુ ઢીલોય નહીં, એ રીતનો આપણે બાંધવાનો છે. આપણે રોટલીનો રાખીને એ રીતનો. તો લોટને આપણે બાંધી લેવો. જો આ રીતનો બાંધવાનો છે લોટ આપણે, આ રીતે. તો હવે આપણે થોડોક તેલવાળો કરી લેવું. હવે 7 થી 8 મિનિટ માટે આપણે આને ઢાંકીને રહેવા દેવું. આપણે 7 થી 8 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે આને જોઈ લેવું. જો આ રીતનો એકદમ સરસ લોટ થઈ ગયો છે આપણે. બહુ કઠણાઈ નહીં, બહુ ઢીલોય નહીં, એ રીતનો રાખવાનો. જરીક તેલ કરી લે, આ રીતનો રાખવાનો છે આપણે. તો આપણે ગેસ ચાલુ કરશું. ધીમા ગેસે આપણે આ તવી તપે ત્યાં સુધીમાં આપણે આમાં એક પરોઠું વણી લેવું. આ રીતનો એક લુઓ લેવાનો છે મોટો. આપણે આમાં રાખીશું. તો આ કોરો મેંદાનો લોટ આપણે લીધો છે. આમાં આપણે કોરો લોટ વેરીને એક મોટી રોટલી વણી લેવાની સરસથી. આ રીતની આપણે સરસથી વણી લેવાની.
હવે આપણે તેલ ચોપડી દેવું. આપણે ઘી ને તેલ બે ચોપડશું, બે મિક્સ. હવે કોરો લોટ વેરી દેવું. હવે આપણે આ રોટલી છે એને આ રીતે આમ ફોલ્ડ કરવાની છે, પછી એને પાછી આમ કરવાની છે. એટલે આ રીતે આપણે સરસથી બે બાજુ લસા પડે એમ આ રીતે. આ રીતે હવે આપણે આને એક છેડો આ રીતે આમ દબાઈ દેવાનો, આવી રીતે આ રીતે. આને આ રીતે દબાઈ દેવાનો. પછી થોડોક છેડો વધે એને અહીંયા નીચે જવા દેવાનો આ રીતે. હવે કોરો લોટ આપણે લેવું આમાં. હવે આને આપણે વણી લેવું. સરસ વણાઈ ગયું છે આપણું. હવે આપણે આ લોટી તપી ગઈ છે આપણી, તો એમાં આપણે આ નાખીએ. તો આને આપણે ઘડીક વાર આને સડવા દેવું. હવે આપણે આને વળવાળી લેવું. પછી આમાં આપણે ઘી નાખીશું. આપણે બે વળ ઘી નાખવાનું, પછી સરસથી બે બાજુ શેડવી લેવાનું. તો બે બાજુ આપણે આને શેડવી લેવાનું. તો આ રીતે આપણે બધાય બનાવી લેવું. એકદમ મસ્ત બની ગયા છે બે બાજુ. તો આપણે બધાય બનાવી લેવું. તો આપણે આ થઈ ગયા છે. તો હવે આપણે ગેસ બંધ કરી દેવું. રોટી આપણે ઉતારી લેવું નીચે.
તો આપણે 5 પરોઠા બન્યા છે આપણે એટલા લોટમાંથી. હવે આપણે સર્વ કરી લેવું. એકદમ મસ્ત બધાય ખુલે એવા થઈ ગયા છે. જો બધાય પડ જુદા છે આમાં, એકો એકમાં બધાયમાં આ રીતે બધાય લસ્સા એકદમ થઈ ગયા છે. તો હવે આપણે સર્વ કરી લેવું. આપણે 5 બન્યા છે. તો તૈયાર છે આપણા લચ્છા પરોઠા. જો મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન જરૂર દબાવજો. કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા લચ્છા પરોઠા.